તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ કે જેમણે વિરોધીઓને આપ્યો છે સણસણતો જવાબ। વેરાવળના બાદલપરામાં યોજાયેલો હતો બ્લડ ડોનેશનનો કેમ્પ અને આ કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ વિરોધીઓ પર ખૂબ જ વરસ્યા। મંચ પરથી સ્પષ્ટ કહી દીધું કે હું રાજનીતિ કરું છું, રાજકારણ નહીં। પ્રજાને ક્યારેય ન છેતરી કે ન તો પ્રજાદ્રોહ કર્યાનો દાવો કરતા ભગવાન બારડે કહ્યું, હું કામ મંજૂર કરાવું તો કેટલાક લોકો કરવા દેતા નથી, પરંતુ પ્રજા માટે હંમેશા કામ કરતા રહેવાનું અને વિરોધીઓને ગમે તે કામ ન કરવાનો હુંકાર કરીને ભગવાન બારડે એ પણ સ્વીકાર્યું કે લોકસભામાં જ્ઞાતિવાદ નડ્યો, તેમ છતાં ચૂંટણી હારવી મંજૂર હોવાનું કહી ભગવાન બારડે સ્પષ્ટ કહ્યું કે પક્ષ સાથે રહીને સમાજવાદ ક્યારેય નહીં કરું। અહીંયા બેઠો બેઠો ક્યાંક બેઠો બેઠો એમ કે આની અંદર એવું એ જવાનું નથી કેમ ભાઈ? ભગાભાઈ બારડ બોલાવે એટલે ગોવિંદભાઈ એક મોટામાં મોટું કઈ વિસ્તાર માટે કામ લઈ આવો તો કે કરવા નથી દેવાનું, કાં તો કે ભગાભાઈ બારડ લઈ આવ્યો છે એ ભાઈ પાણીનું હોય, એ ડેમનું હોય, સારા રસ્તાનું હોય, એટલે ભાઈ ભગાભાઈ બારડ 2022માં આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝન સાથે જોડાઈને એને કંઈક પૂરક બનવું, મારે કંઈક મારા વિસ્તાર માટે કરવું ને એના માટે જોડાઈને કામ કરવા માટે નીકળું છું। જ્ઞાતિવાદ જાતિવાદ તો બધાને નડે, ભગાભાઈ બારડને નડ્યો તો લોકસભામાં। ભગાભાઈ બારડ મેદાન મૂકીને નતો ગયો, અહીંયા આહિર સમાજ બેઠો છે, એવા શબ્દ બોલ્યા હતા કે 2027માં ભગાભાઈ તારે ચૂંટણી લડવાની છે, મુશ્કેલી ઊભી થાય, ચૂંટણી હારી જવું મંજૂર છે, તો પાર્ટીની સાથે કામ કરવા નીકળો છે ને એમાં ક્યારે સમાજવાદ નહીં આવે, કારણ કે માનવતાવાદને વર્ગી નાખ્યા છે।